નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ ચાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ ચાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે જે વરસાદ વિશેની વાત કરી હતી એમ આપણે 24-25 તારીખના એકાદો દિવસ અમુક વિસ્તારોની અંદર ક્યાંક છાંટાછૂટી જોવા મળ્યું છે. અને હવે વાત કરીએ તો આજે તારીખ થઈ છે 27 મે 2026, એટલે કે હવે મે મહિનાનો એન્ડ છે, એટલે 3 થી 4 દિવસ રહ્યા છે. અને હવે જૂનની શરૂઆત થઈ રહી છે. તો જૂન મહિનાના આપણે 1લી તારીખથી જે 2 તારીખ સુધી ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, જે એક થોડીક સિસ્ટમ ઉત્તર ગુજરાતથી પૂર્વ ગુજરાત બાજુ થોડીક પસાર થાય એવી શક્યતાઓ છે. અને દક્ષિણ ગુજરાતમાં એટલે અમદાવાદ સુધી ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાત સુધી લંબાય એવી શક્યતાઓ છે. અને દક્ષિણ ગુજરાતમાં થોડીક શક્યતાઓ વધારે છે. અને સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારોની અંદર, પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતમાં થોડી શક્યતાઓ ઓછી રહેલી છે. અને જે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારથી દક્ષિણ ગુજરાત સુધી થોડીક શક્યતાઓ છે. એટલે હાલમાં જે વરસાદની શક્યતાઓ છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે રહેલી છે 1લી-2જી તારીખમાં. એટલે ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ વધતી જાય છે મિત્રો. એટલે જે આપણે એવું લાગતું હતું કે અત્યારે હાલમાં થોડીક વરસાદની પરિસ્થિતિઓ નબળી દેખાય છે, ખાસ મિત્રો એમાં એવું નથી કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદ ચાલુ થઈ જાય. પણ ખાસ એમાં એવું છે કે જે થોડો ભેજ નબળો હોવાથી અમુક કાંઠારા વિસ્તારોની અંદર ઘાટા વાદળો જોવા મળ્યા છે. અને હાલમાં અત્યારે 2 થી 4 દિવસ થોડું વરસાદનું પરફોર્મન્સ નબળું દેખાય એવી પરિસ્થિતિ છે. પણ 1લી તારીખથી 31ના થોડુંક વરસાદનું પ્રમાણ અમુક વિસ્તારોમાં જોવા મળશે. પણ 1લી-2જી જૂનમાં ખાસ મેં કીધું એટલા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે. અને ક્યારેક જો પવનની દિશાઓમાં ફેરફાર થાય અને ભેજનું પ્રમાણ વધે તો ઘણા એવા વિસ્તારોની અંદર વરસાદ નોર્મલ એવા થઈ શકે. એટલે હવે જૂન મહિનાની શરૂઆતમાંથી જ વરસાદની શક્યતાઓ વધતી જાય છે. અને ધીમે ધીમે વરસાદનું પ્રમાણ પણ વધતું જશે. અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ઘણા વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને પવન સાથે વરસાદ પણ પડવાની સંભાવનાઓ રહેલી છે. એટલે ખાસ કરીને મિત્રો, જે કંઈ આપણે ખેતી કામ આપણા કંઈ પાછળ હોય એને જેમ બને એમ વહેલી તકે ખેતી કામ પૂર્ણ કરવા. જે કંઈ આપણે ઉનાળુ પાક હાચવવાના હોય એને પણ આપણે વહેલી તકે હાચવવા. અને કોઈ પણ આપણે ખેતરો તૈયાર કરવાના હોય એને પણ વહેલી તકે તૈયાર કરી લેવા. એટલે ખાસ આમાં વરસાદનું કાંઈ નક્કી નહીં સમજવાનું કે મિત્રો કે હવે હજી 15 દિવસ લંબાઈ જાય કે 15 જૂને આપણે ચોમાસું આપણે ગુજરાતમાં એન્ટર થાય એટલે ત્યાં સુધી વરસાદ ન પડે. પણ 15 જૂન પહેલાં પણ વાવણી થઈ જવાની શક્યતા